રાજકોટમાં ગુનાખોરી પર ડીસીપી બાંગરવાની સર્જિકલ સ્ટ્રાઇક। બાહોશ અધિકારી જગદીશ બાંગરવાની સિંગમ કાર્યશૈલી 7 મહિનામાં રંગીલા રાજકોટને ફરી એકવાર શાંત કર્યું છે। ગુનેગારો સામે રહેમ દ્રષ્ટિ રાખ્યા વગર કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે। આતંક ફેલાવતી નાની મોટી ગેંગના મૂળિયા હચમચાવી દીધા છે। સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવામાં સફળ રહ્યા છે। ગુનેગારોને ડામવામાં ડીસીપી જગદીશ બાંગરવાનો સિંહ ફાળો છે। ભય સામે લોકોનો અડધી રાત્રિનો ભરોસો બાહોશ બાંગરવા છે। પેડા ગેંગ કે મરગા ગેંગ કે પછી બાંગરવા સ્ટાઇલમાં ન્યાયિક કાર્યવાહી થઈ છે। ગેંગસ્ટરોનો સફાયો થયો છે। 5 મોટી ગેંગ જેલના સળિયા પાછળ છે। ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી આરોપીઓને જેલ ભેગા કર્યા છે। રાજકોટ વાસીઓએ ડીસીપી બાંગરવાની સિંહ ગર્જનાને વધાવી છે। રાજકોટની અંદર જેટલો ક્રાઇમ હતો ખરેખર એટલો બધો બંધ થઈ ગયો છે, કારણ કે આવા રાજકોટની અંદર ડીસીપી બાંગરવા સાહેબ જેવા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને ક્રાઇમ કરવું હોય તો 50 ફેરી વિચારશે, કેમ કે રાજકોટ પોલીસ સતત આપણી માટે રાત દિવસ પેટ્રોલિંગ આ તે ગમે ત્યાં કાંઈ એવું બનાવ બને તો તરત પહોંચી જાય છે। તો ખરેખર રાજકોટ પોલીસને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર ડીસીપી હોય તો બાંગરવા સાહેબ જેવા જ માત્ર 7 મહિનાની અંદર જ એવી કામગીરી કરી છે કે રાજકોટ વાસીઓ પણ આજે તેમના સમર્થનમાં ઊભા છે। કયા પ્રકારની કામગીરી કરી છે આપણે સીધા તેમની સાથે જ વાત કરશું। સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। કયા પ્રકારની કામગીરી સ્ટેપ બાય સ્ટેપ દ્વારા આપણા દ્વારા કરવામાં આવી છે, શું કહેશો? રાજકોટમાં અમે ક્રાઇમના ડેટાનો એનાલિસિસ કર્યો તો એમાં જોયું કે રાત્રિના સમયે અને ખાસ કરીને 9 વાગ્યા પછી અને 12 વાગ્યાની વચ્ચે આ સમય દરમિયાન જે ચાની લારીઓ, ઈંડાના લારીઓ અને જ્યાં ન્યુસેન્સ ભેગા થાય છે એવા અમુક પોઈન્ટ્સ છે જ્યાં દારૂ પીને માણસો એકબીજા સામે છરી લઈને અટેક કરે છે અને એના કારણે શરીર સંબંધી અને રાયોટિંગ જેવા ગંભીર બનાવો બને છે। તો બનાવોનો પેટર્ન જોતા અને બનાવોના સહ આરોપીઓની વિગતો જોતા અમારા ધ્યાને આવેલ કે અમુક સંગઠિત ગુનાઓ અને ગેંગ રૂપમાં ઓપરેટ કરતી અમુક ટોળકીઓ જે છે શહેરમાં ભય ફેલાવવાનું અને આમ આદમીને હેરાન કરવાનું કામ કરે છે। તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર અને એડિશનલ સીપી સરની માર્ગદર્શન હેઠળ અમે એક કામગીરી હાથ ધરી, જેમાં રાજકોટ શહેરમાં આ રીતે સંગઠિત ગુના આચરનાર ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરી અને અમુક જે વારંવાર જે ગુના આચરતા હતા એવા માણસોને અમે આઈડેન્ટિફાઈ કર્યા અને એની જે ગેંગ રૂપમાં ઓપરેટ થતી હતી એના વિરુદ્ધ જીસીટીઓસીનો જે કાયદો ગુજરાત સરકાર દ્વારા 2015માં લાવવામાં આવ્યો હતો એના હેઠળ કાર્યવાહી કરી। તો સૌથી પહેલા એમાં વાત કરીએ તો પેંડા ગેંગ જે જંગલેશ્વર એરિયામાં ખૂનની કોશિશ અને એનડીપીએસ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ જેમાં એની વાત કરીએ તો 71 જેવા ગુના એના વિરુદ્ધ દાખલ છે। તો એવી એક ટોળકી જેમાં 17 સભ્યો હતા એને અમે જેલ હવાલે કર્યા। એના પછી સામે ફાયરિંગનો જે કેસ બન્યો તો એમાં પેંડા ગેંગની સામે મુર્ગા ગેંગ ઓપરેટ થતી હતી। તો એ મુર્ગા ગેંગમાં પણ એના વિરુદ્ધ 36 જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે। એના 21 સભ્યો વિરુદ્ધ અમે જીસીટીઓસીની કાર્યવાહી કરી। આની સાથે પ્રનગર એરિયામાં જે એક બાટલી ગેંગ હતી, સોડા બાટલીના ઘા કરી લોકોમાં આતંક ફેલાવવાનું કામ કરતી હતી અને વારંવાર છોટી નાની નજીવી બાબતે આમ માણસને હેરાન કરતી હતી। એ બાટલી ગેંગના 14 સભ્યો વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી અમે જેલ હવાલે કર્યા હતા। પછી ઓડિયા ગેંગ જે થોરાળા વિસ્તારમાં ભાઈઓ અને એના કઝન બ્રધર્સ મળીને એરિયામાં આતંક ફેલાવતા હતા એવા 9 સભ્યો વિરુદ્ધ અમે જીસીટીઓસીની કાર્યવાહી કરી હતી। આ સાથે એબલા ગેંગ જે બી ડિવિઝન એરિયામાં હતી એમાં રિસેન્ટલી 7 સભ્યોને જેલ હવાલે કરવામાં આવેલ છે। આ સિવાય પણ અમે 2-3 બીજી ગેંગ એવી આઈડેન્ટિફાઈ કરી છે જે સંગઠિત અપરાધમાં ઇન્વોલ્વ છે અને નાના જે માણસો હોય છે એને હેરાન કરે છે અને વારંવાર ગુનાઓ આચરે છે। તો એના વિરુદ્ધ પણ આવનાર સમયમાં અમે જીસીટીઓસીની કાર્યવાહી કરીશું। અત્યારે તમે આમ ક્યારેક રસ્તામાં જાઓ છો ત્યારે એમ કે છે બાંગરવા સાહેબ આવ્યા આમ કંઈક ખાસ આમ? રાજકોટમાં મને નોકરી કરતે ઘણો વખત થઈ ગયો છે। પહેલા હું ઝોન 2માં હતો અને લગભગ 2 વર્ષ થયા તો મને મોટા ભાગના માણસો ઓળખે છે। એના કારણે નામજોગ કઈ વાર અમુક વખતે વાત કરતા હોય છે। આ સિવાય બ્રાન્ચ જે હોય છે જે એને એઝ એક્સપર્ટ જોવામાં આવે છે અને બ્રાન્ચ પાસેથી અપેક્ષાઓ પણ વધુ હોય છે માણસોને, એટલા માટે અમુક ગુનાઓમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવાની અથવા ક્રાઇમ બ્રાન્ચ એને ડીલ કરે એવી ડિમાન્ડ કરવામાં આવે છે। હું
એ વાતની મને ખુશી પણ છે કે માણસોને અને પબ્લિકને એવું ભરોસો છે અમારા ઉપર કે અમે નિષ્પક્ષ રીતે અને વ્યવસ્થિત રીતે કાર્યવાહી કરીશું. કેમ કે કોઈ પણ XYZ નો લુખ્ખો, ટપોરી, અસામાજિક તત્વ પોતાના કામથી કામ રાખતા માણસને હેરાન કરી જાય છે તો એ માણસ અસહાય ફીલ કરે છે અને એનો છેલ્લો જે હેલ્પનો જરિયો હોય છે એ પોલીસ હોય છે. તો લાસ્ટ રિસોર્ટ તરીકે પોલીસને હેલ્પ અવેલ કરતો હોય ત્યારે એમને હરકો જવાબ નહીં મળે તો એ જનરલી ડિસઅપોઇન્ટ હોતો હોય છે. તો અમે કોશિશ કરીએ કે ભાઈ જે લુખ્ખા, ટપોરી, ગુંડા ટાઈપના તત્વો છે એને એની જ ભાષામાં જવાબ આપીએ અને એને એવું કાયદાનો કડક પાઠ ભણાવીએ કે એ નેક્સ્ટ ટાઈમ એવા સાદા માણસને યા નિર્દોષ માણસને હેરાન કરતાથી પહેલા 2 વખત સોચે. અમુક માણસો જે હોય છે એને વારંવાર ગુના કરવાની ટેવ પડી જાય છે. એને પોલીસની પ્રોસિજર્સ, પોલીસ સ્ટેશનના બધું સિસ્ટમ એને ખ્યાલ આવે કે પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં કેવી રીતે થાય છે, એને જામીન મુક્ત કેવી રીતે થાય છે, કયા ગુનામાં કેટલી સજા છે, લોઝ શું છે, પ્રોસિજર શું છે, એ બધી વસ્તુઓથી એ ફેમિલિયર હોય છે. તો એના કારણે એના પોલીસનો જે નેચરલ ડર હોય છે માણસોમાં એ અમુક જે ગુનેગાર હોય છે, હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ, એના મગજમાંથી જતો રહે છે. તો એ માણસો વિરુદ્ધ માણસો, આમ જનતા કમ્પ્લેન કરતી ગભરાય છે કે ભાઈ એ માણસને દરરોજ પોલીસ સ્ટેશનમાં જોઉં છું, આરોપી તરીકે પડ્યો હોય છે, તો એનો તો કંઈ બગડવાનું નહીં, પણ મારે પોલીસ સ્ટેશનમાં ખોટા ધક્કા ખાવાના થશે. તો એવા અમુક માણસો અમને કોન્ટેક્ટ કરતા હોય છે. તો એમાં એની જે નામજોગ ફરિયાદ નહીં આપવાની હોય તો અમે એમની અનામી અરજી લઈને એના પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. અને અમુક માણસોના જે નામ ગુપ્ત રાખીને એની ફરિયાદ દાખલ કરવાની ડિમાન્ડ કરતા હોય છે એનો પણ અમે સેન્સિટિવ ફરિયાદ કરીને કાર્યવાહી કરતા હોય છે. પર તમામ માણસોને હું કહેવા માંગુ છું કે દરેક માણસ, દરેક પોલીસમાં તમારો જે અનુભવ થયો હોય એ સમાન સરખું નહીં હોતું. આપ અમને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ, અગર તમારાથી સંતોષપરક જવાબ તમને ના મળતું હોય તો આપ ક્રાઇમ બ્રાન્ચનો કોન્ટેક્ટ કરો, ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો અને તમને જે યોગ્ય અમારાથી જેટલી મદદ થતી હશે એ અમે કરીશું. અને આપને પોલીસથી બીવાની કોઈ જરૂર નહીં. અમારો મોટો જે છે કે આમજનમાં અમારા પ્રત્યે વિશ્વાસ રહે અને અપરાધીઓમાં ભય રહે, અને એ મોટોને લઈને અમે કાર્યવાહી કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ હતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ કે જે રીતના લોકો તેમના સપોર્ટમાં આવ્યા છે, જે રીતના સોશિયલ મીડિયામાં મેસેજ પડી છે, તેની પાછળનું કારણ છે કારણ કે રક્ત રંજિત રાજકોટ કહેવામાં આવતું હતું ને તેને ફરીથી રંગીલું રાજકોટ કહેવામાં આવ્યું છે. તેનો શ્રેય છે તે જગદીશ બાંગરવા સાહેબને જઈ રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.